હેલો નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો? આજે આપણે જવાના છીએ મોરવાડા. જોઈ શકો છો બાઇક તૈયાર કરી દીધી છે. આપણે હવે નીકળી ગયા છે મોરવાડા જવા માટે. તો આપણે પહોંચી ગયા છે મિત્રો આપણા ખોખરી બ્રિજ પર. જોઈ શકો છો ત્યાંના દ્રશ્યો. આ ખોખરી બ્રિજ વાતાવરણના લીધે બિલકુલ એકદમ જોરદાર લાગી રહ્યું છે. હા, સ્વર્ગમાં આવ્યા હોય એવું લાગે છે જાણે હિમાલય. જોઈ શકો છો કેટલું જોરદાર વાતાવરણ છે એનું પણ. બન્યા રહેજો આગળ સુધી આપણા વિડીયોમાં. આપણે પહોંચી ગયા છે મિત્રો હવે મોરવાડા તલાવ. લોમાતાના કારણે બહુ જોરદાર અહીંયાની હરિયાળી છે. વાતાવરણ બિલકુલ એકદમ પસંદ. આ જોઈ શકો છો આપણો મોરવાડો છે તલાવ. એમાં દેખાય છે હોસ્પિટલ છે, નાનું ગોડાઉન છે. જોઈ શકો છો મિત્રો જોરદાર વાતાવરણ છે એનું. બન્યા રહેજો આગળ સુધી આપણા વિડીયોમાં. તો આજે તમને આપણું મોરવા હડપ બતાવીએ. જોવાનું ભૂલતા નહીં મિત્રો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો આપણી ચેનલને. આપણે આવી ગયા છે મિત્રો મોરવા હડપની અંદર તલાવ પર. તો જોઈ શકો છો ત્યાંનું આ મોરવા હડપનું તલાવ છે. કેટલું નેચરલ અને એકદમ જોરદાર વાતાવરણ છે. પાણી ફૂલ થઈ ગયું છે વરસાદ પડવાથી. અને આપણે એક મિત્ર આવવાના છે તો તેને લેવા માટે આપણે ઊભા રહ્યા છીએ. એ આવે એટલે આપણે આગળ જઈએ મોરવા હડપની અંદર. જોઈ શકો છો મિત્રો કેટલું જોરદાર વાતાવરણ છે, નેચરલ. હા જુઓ મોરવા હડપનું આ છે તલાવ આપણું. ના જોયું તો જોઈ લેજો. અને કેટલાય આ તલાવ જોઈ છે કોમેન્ટ કરજો મિત્રો. તો જોઈ શકો છો મિત્રો ફાઇનલી આપણે જે મિત્રની રાહ જોઈ રહ્યા હતા તે મિત્ર આપણા આવી ગયા છે. અને હવે આપણે જઈએ છીએ મોરવા હડપમાં. તો જોઈ શકો છો મિત્રો આપણે પહોંચી ગયા છે ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ મોરવા હડપની અંદર. જુઓ કેટલી જોરદાર કોલેજ છે. તમે પણ બીએ ના કર્યું હોય તો અહીંયા જ એડમિશન લેજો. બહુ મોજ મસ્તી કરવા મળે એવી કોલેજ છે. તો ત્યારબાદ આપણે હવે આવી ગયા છે ગુરુકૃપા હોટલ. તમે ના જોઈ હોય તો જજો, વિઝિટ કરજો. બહુ જોરદાર અને ફેમસ એની કચોરી છે આખા મોરવાડાની અંદર. એવી કચોરી કોઈ જગ્યાએ બીજે મળતી નથી. તમે પણ કચોરી ના ખાધી તો ખાઈ લેજો ત્યાં જઈને. કચોરી જોરદાર છે. તો જોઈ શકો છો મિત્રો ત્યાં પેલા કાકા ઊભા છે. એ કેટલાય વર્ષોથી હોટલ ચલાવે છે અને આ હોટલ ખૂબ જ પ્રખ્યાત છે મોરવાની અંદર નાસ્તો કરવા માટે. તો આપણે હાથ બાથ ધોઈ લીધા કેમ કે આપણને લાગી હતી ભૂખ. તો થોડો નાસ્તો કરી લઈએ એમ. તો ત્યારબાદ આપણે કચોરી લઈને નાસ્તો કરી લીધો. અને જોરદાર વાતાવરણ છે એનું. તો તમે પણ બી કચોરી ખાવા જાજો ભાઈ આ હોટલની અંદર. ખાધી ના હોય તો વિઝિટ કરવાનું ભૂલતા નહીં. આપણે ફાઇનલી કચોરી ખાઈ લીધી છે અને થોડી ઘરે પણ લઈ લીધી છે ભદ્રિયા માટે. તો કચોરી લઈને આપણે હવે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. તો બન્યા રહેજો આગળ સુધી આપણા વિડીયોમાં. અને હોટલની વિઝિટ કરવાની ભૂલતા નહીં. તો ત્યારબાદ આપણે જઈ રહ્યા હતા ઘર તરફ. તો જતાં જતાં એમ થયું કે તમને આપણા મોરવા હડપનું બસ સ્ટેન્ડ બતાવી દઈએ. તો આ છે મોરવા હડપનું બસ સ્ટેન્ડ. અને અહીંયાથી સુરત ને વડોદરાની બસો બી ચાલે છે. તો તમારે સુરત વડોદરા જવું હોય તો મોરવાથી બેસીને તમે જઈ શકો છો ડાયરેક્ટ સુરત કે વડોદરા. તો જતાં જતાં આવી ગયો હતો આપણા પરમ મિત્રનો ફોન. તો આપણે ગયા છે તેમની મુલાકાત કરવા માટે. તો આ છે પ્રિયાંકભાઈ ને આ છે ઈશ્વરભાઈ. એમની મુલાકાત કરી લીધી આપણે. બહુ દિવસે મળ્યા હતા. તો મુલાકાત કરીને આપણે ફરી નીકળી ગયા છે ઘર તરફ જવા માટે. તો આવા ડેલી બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં.